લોકોએ સમજવાની ખૂબ જરૂર છે. મને એવું લાગે કે પ્રવાસીઓ આવે છે, પહેલી વહેલી તો જેને આપણે સિવિક સેન્સ કહીએ, નાગરિક તરીકેની એક સિવિક સેન્સ સભ્ય સમાજના હોવાની સભ્ય સમાજમાં હોવાની. મારે કચરો નથી નાખવાનો, મારે પ્લાસ્ટિક અહીંયા નથી નાખવાનું, હું દેકારો નહીં કરું, હું અવાજ નહીં કરું. મેં તો એવા અનુભવ કર્યા છે. મને આખી બસ ભરીને આવે અને અમારો જંગલ વિસ્તારની અંદર શું હોય, એક નાનો ચોકીદાર, નાના દરજ્જાનો જ માણસ રહેવાનો છે. એણે કીધું કે કચરો તમે આ ડબ્બામાં નાખજો. ઓલા બસવાળા સુશિક્ષિત માણસો, અમે એન્ટ્રી ફી પ્રવીણ પ્રવાસ ફી ભરીને આવ્યા છીએ, 500 રૂપિયા ફી આપી છે, એમાંથી સાફ કરાવજો, અમે સાફ નહીં કરીએ. આ માણસ જે છે, આ દ્રષ્ટિબિંદુ જે છે, એ તો લોકોએ સુધારવું જ પડશે. લોકો માત્ર એક્સાઇટમેન્ટ, મારે નજીક જવું છે, પ્રાણીની નજીક જવું છે, અથવા તો એ વન્ય પ્રાણી વિસ્તારમાં ગયા ત્યાં વળી પાછું જો હોર્ન વગાડવાના, મોટા અવાજો કરવાના, માઇક વગાડવાનું, કચરો નાખવાનું, એ રીતનું નુકસાન કરવા જાય તો કોઈ એને સુધારો તો બહુ અઘરો છે. એટલે લોકોએ તો એ પ્રકૃતિ પરિસરીય પ્રવાસન જે છે એમાં પહેલાં માણસે પ્રકૃતિના ભાગ થઈને રહેવાનું છે. આજે નળ સરોવરની વાત કરો, આજે કોઈ છાપામાં આવ્યું ભાઈ અત્યારે બોટના પ્રશ્નો ઊભા થયા છે. મને એવું લાગે કે સિરિયસ બર્ડ વોચર જે છે, જેને ખરેખર પક્ષી નિરીક્ષણ કરવું છે, એ કદાચ કોક જ વાર એ બોટમાં જતો હશે, કોક બે ટાપુ ઉપર જઈને પક્ષી જોવા હશે. તો બાકી બહુ પ્રેમથી પેરીફરી ઉપર ચાલીને જવાય. ભલે હું બોટ થાય તો સારું, એના નિયમો ઘડાઈને થાય એ બહુ જરૂરી છે, એની ના છે જ નહીં, પણ પક્ષી જોવા હોય તો એ છીછરા વિસ્તારોમાં છે, ફરતા વિસ્તારોમાં જુઓ, એટલી જ સંખ્યામાં, વિપુલ સંખ્યામાં. કારણ કે અત્યારે શિયાળો છે, શિયાળો એટલે મોર દેન 2 મિલિયન, 20 લાખ કરતાં 20 લાખ કરતાં વધુ પ્રવાસી પક્ષીઓ ગુજરાતની અંદર આવે છે. 20 લાખની સંખ્યાની અંદર દરિયાકાંઠાના ગણતરી નથી થયેલી. તો આ પક્ષીઓ, આટલી મોટી સંખ્યામાં જ્યારે પક્ષીઓ આવતા હોય, વી શુડ બી પ્રાઉડ ઓફ. અને એ આપણી ધરોહર છે, આપણી સંસ્કૃતિ છે, ને આપણે એને જાળવવું પડે, એમાં કોઈ સવાલ નથી.